ખેડૂતોના મસીહા બનીને બેઠેલા રાજુ કરપડા જ્યારે ખેડૂતોને ખરી જરૂર છે ત્યારે કોઈ ગુફામાં જઈને છુપાઈ ગયા છે। આવું અમે નથી કહી રહ્યા, પરંતુ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે। આમ આદમી પાર્ટીમાં જ્યારે રાજુ કરપડા હતા ત્યારે તેઓ ખેડૂતોના પ્રશ્ન વિશે વાત કરતા હતા। આવડું મોટું કડદા આંદોલન કરી નાખ્યું હતું, ખેડૂતોની સમસ્યા વિશે વાત કરતા હતા અને સરકારને આડે હાથ લેતા હતા। પરંતુ જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યારથી ન તો ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરી રહ્યા છે, ન તો ખેડૂતો વિશે વાત કરી રહ્યા છે, અને એ પણ એવા ટાણે જ્યારે ખેડૂતોને ખરા તાપમાં ભર બપોરે લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે। શા માટે? તો ફક્ત ડીઝલ માટે, જેના કારણે તેમના ટ્રેક્ટરો ચાલે અને તેઓ ખેતીને આગળ વધારી શકે। હવે સોશિયલ મીડિયા પર રાજુ કરપડા વિશે શા માટે આવી ચર્ચા ચાલી રહી છે અને લોકો શા માટે રોષ ઠાલવી રહ્યા છે તે તમામ બાબતે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। રાજુ કરપડા હોય, અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય કે પછી અર્જુન મોઢવાડિયા કેમ ના હોય, તમામ જે મોટા બણગા ફૂંકતા હોય વિપક્ષમાં રહીને, એ તમામ જ્યારે ભાજપનો કેસરીઓ ધારણ કરે છે, ભાજપનો ખેસ ધારણ કરે છે, ત્યારબાદ સાવ મૌન થઈ જતા હોય છે। આવું જ કંઈક રાજુ કરપડા સાથે પણ થઈ રહ્યું છે। રાજુ કરપડા જ્યારે ખેડૂતોને ખરી જરૂર છે, જ્યારે એક ડીઝલ જેવી વાત માટે તેમને આટલી લાંબી લાઈનો લગાવવી પડે છે પેટ્રોલ પંપ પાસે, તેમને 7/12ના દાખલા લઈને જવા પડે છે તો જ તેમને ડીઝલ ભરી આપવામાં આવે છે। આ તમામ જે સમસ્યાઓના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે રાજુ કરપડા ન તો ખેડૂતો માટે કોઈ ટિપ્પણી કરી રહ્યા છે, ન તો ખેડૂતો માટે અવાજ ઉઠાવી રહ્યા છે, કે ન તો ખેડૂતોને આશ્વાસન સુધાય આપી રહ્યા છે। હવે રાજુ કરપડાનું આ મૌન છે ખેડૂતોને પચતું નથી અને સોશિયલ મીડિયા પર રાજુ કરપડાના આ મૌન વિશે ચર્ચા ચાલુ થઈ છે। લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરી રહ્યા છે અને તેમાં રાજુ કરપડાને પૂછી રહ્યા છે કે તમે ખેડૂતોના મસીહા બનીને બેઠા હતા, હવે ક્યાં છો? જ્યારે ખેડૂતોને ખરી તમારી જરૂર છે ત્યારે કેમ ગાયબ થઈને બેઠા છો? પહેલા અહીં એ તમામ પોસ્ટર્સ જોઈએ। સોશિયલ મીડિયા પર રાજુ કરપડા વિશે જે પોસ્ટર શેર થઈ રહ્યા છે એ તો તમે જોયા, પરંતુ હવે રાજુ કરપડાની એક પોસ્ટ જોઈએ। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર તેમણે એક પોસ્ટ મૂકી છે કૃષિ મંત્રી સાથે પોસ્ટ શેર કરી છે, ફોટો શેર કર્યા છે અને તેમણે એમાં લખ્યું છે કે ખેડૂતોના પ્રશ્ન મુદ્દે અમે વાત કરી, પરંતુ શું વાત કરી એ રાજુ કરપડાએ નથી કીધું અને ખૂબ જ સારી એસી વાળી કોઈ જગ્યાએ બેઠા હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હવે ખેડૂતો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું તમે અમારી વાત કરી? જે ડીઝલ અને પેટ્રોલની સમસ્યાના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, આટલા 40 ડિગ્રી ઉપરના તાપમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, તેમની ખેતી અટકી ગઈ છે, ત્યારે શું રાજુ કરપડાએ ખેડૂતોના એ પ્રશ્ન વિશે વાત કરી? રાજુ કરપડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે મોટી વાતો કરતા હતા કે સત્તામાં આવું તો સત્તાની સાથે રહીને ખેડૂતોના કામ કરી શકાય, પરંતુ સત્તામાં આવ્યા બાદ તમે સાવ આમ મૌન થઈ જશો એવું ખેડૂતોને નહોતું લાગ્યું। જ્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો ત્યારે પણ તેમણે ખેડૂતોના ખભે બંદૂક રાખી હતી, એવું કહ્યું હતું કે ખેડૂતોની સાથે મળીને આ નિર્ણય લીધો છે। તો રાજુ કરપડા હવે આ ખેડૂતો જ તમને પ્રશ્ન કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે જ્યારે તેમને ખરી તમારી જરૂર છે ત્યારે તમે ક્યાં સંતાઈને બેઠા છો, કઈ ગુફામાં સંતાઈને બેઠા છો? તો તમારી એ ગુફાનું જે સરનામું છે એ ખેડૂતોને આપી દેજો, તો ખેડૂતો કદાચ ત્યાં સુધી પહોંચી જાય અને તેમને જે સમસ્યા થઈ રહી છે તેની રજૂઆત તમને કરે ને। હવે તો તમે સત્તામાં છો તો પછી સત્તાધારી પાર્ટી સાથે વાત કરો, કૃષિ મંત્રી સાથે તો હવે તમારા ચા પાણીના સંબંધો બંધાઈ ગયા છે, તો કૃષિ મંત્રીને આ સમસ્યા જણાવો અને ખેડૂતોને જે તકલીફ પડી રહી છે એ સમસ્યાનું નિરાકરણ લાવો। આખોય તમે વિડીયો જોયો જે પ્રમાણે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે, જે પ્રમાણે સોશિયલ મીડિયા પર રાજુ કરપડાને આડે હાથ લેવામાં આવી રહ્યા છે, તેના વિશે તમારું શું માનવું છે? શું રાજુ કરપડા ખરેખર ખેડૂતોના પ્રશ્નો વિશે એટલા ચિંતિત છે કે પછી ભાજપમાં જોડાયા બાદ અન્ય જે નેતાઓ છે તેની જેમ ફક્ત મૌન ધારણ કરીને બેસશે અને સત્તાનો આનંદ માણશે? રાજુ કરપડાના આ વલણ વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।